નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમ ફરી એકવાર આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 8ની અંદર આપણે કચ્છનો પ્રવાસ જોયો હતો, કચ્છ કી સૈર। આજે એક નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ। કવિતા છે મત બાંટો ઇન્સાન કો। આપણી આ કવિતાના લેખક છે અથવા તો કવિ છે વિનય મહાજન। વિનય મહાજન બધા જાણીએ જ છીએ કે હવે નજીકની અંદર જ આપણે એક્ઝામની તૈયારી છે, એટલે કે આપણી વીકલી ટેસ્ટ આવે છે, તો સરસ મજાની તૈયારી કરજો। તો એ તૈયારીની અંદર આપણે પત્ર અને નિબંધ બે વસ્તુ લેવાની જ છે। એટલે કે નજીકમાં કોઈ એવો પ્રસંગ બન્યો હોય, તહેવાર હોય, રમત હોય તો એના નજીકના નિબંધ તમે વાંચી જજો। એ સિવાય પત્ર, તો પત્ર આપણે ડાયરીની અંદર ભણેલા જ છીએ અને ઘણા બધા પત્ર હોમવર્કમાં પણ આપેલા હતા। હવે આજે ચેપ્ટર શરૂ કરીએ છીએ, ચેપ્ટર નંબર 3 મત બાંટો ઇન્સાન કો। લેખક છે વિનય, કવિ છે વિનય મહાજન। તો આપણે વિશ્વની અંદર જાણીએ છીએ કે આપણું પૂરું ભારત છે ને એ એક પરિવાર છે। શું છે? પરિવાર। આપણે અલગ અલગ જાતિના અનેક બધા લોકો આવી અને આપણા ભારતની અંદર વસે છે અને આપણે એ લોકો સાથે જાણે કે દૂધમાં સાકર ભળી ગઈ હોય એવી રીતે ભળી અને આપણે એવું સારું જીવન જીવીએ છીએ। વાલા દોલાની નીતિ ક્યાંય જોવા મળતી નથી। તો આપણો જે પરિવાર છે એ એક પરિવાર થઈને આપણે રહીએ છીએ। કુદરતે આપણને અમુક સંપત્તિ આપી છે, એમાંય તમે જોજો કે પાણી આપ્યું છે, હવા આપી છે, ઓક્સિજન આપ્યો છે, ઘણા બધા વાયુઓ આપ્યા છે, નદી પર્વત જમીન અનેક વનસ્પતિઓ આપી છે, જાત જાતના ફૂલ આપ્યા છે, વૃક્ષો આપ્યા છે। તો આ જે કુદરતી સંપત્તિ રહી એમાં પણ માનવીનો સમાન અધિકાર છે। એવું નથી કે કોઈ એક પર્ટિક્યુલર જ્ઞાતિ છે તો આ વારસો એમનો, સાગર છે તો યા જ્ઞાતિનો, નદી છે તો યા ના। કુદરતે તમામ લોકોને સરખી જ સંપત્તિ આપી છે, એ વાપરવાનો અધિકાર પણ સમાન આપેલો છે। પણ ક્યાંક મનુષ્યના મગજની અંદર એવી વસ્તુ રહેલી છે કે જે આ બધી વસ્તુને તો વિભાજિત કરી જ લીધી છે કે આ મારો પ્રદેશ ને આ તારો પ્રદેશ। પણ ક્યાંક ને ક્યાંક માનવની અંદર પણ આ ભેદભાવની નીતિ આપણને જોવા મળી છે, એટલે કે વેરઝેરનો ભાવ આપણને જોવા મળ્યો છે। માટે આ કવિતાનું હેડિંગ તમે જોવો, મત બાંટો ઇન્સાન કો। એટલે કે તમે બધું તો વહેંચી લીધું કે ભાઈ સાબરમતી નદી છે તો એ અમદાવાદની, ભોગાવો છે તો આપણા સુરેન્દ્રનગરની, આમ આ અમારું, આ તમારું, અમારું તમારું કરી લીધું। પણ હવે એક મનુષ્ય જ એવી વસ્તુ છે કે એને તો વેચવાનું છોડી દો। તો સરસ મજાની કવિતા છે આપણી, આપણને એક સૂત્રમાં રાખે એવી અને એના વિશે જાગૃત કરે એવી। જોઈએ કવિતા, ગાશું, સાથે સાથે એમાં આવતા સમાનાર્થી શબ્દ છે કે કોઈ બીજા મુહાવરે આવતા હશે તો જોતા જઈશું અને પ્રશ્નના જવાબની પણ ચર્ચા કરતા જઈશું। इस कविता में विनय महाजन जी ने मनुष्य को मिलजुल कर रहने की प्रेरणा दी है। मैं बात करी ने एक બધું તો વેચી લીધું। આપણે 8મા ધોરણની અંદર સુનીતા વિલિયમ્સ પાઠ ભણ્યા હતા, એમાં સુનીતા વિલિયમ્સે શું કીધું કે મને તો ઉપરથી પૃથ્વી એક ગ્રહ દેખાય છે, એના ભાગ દેખાતા નથી કે આ એશિયા ખંડ છે, આ ભારત છે, આ ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા છે, ના, મને એક પૃથ્વી દેખાય છે અને એક ગ્રહ છે। એટલે ત્યાંથી મને કોઈ રેખા, કોઈ બોર્ડર, કોઈ ભેદભાવ, આ મારું આ તારું એવું ન જોવા મળ્યું। મને પૃથ્વી ખાલી ને ખાલી એક સ્કાય કલરના ગ્રહ તરીકે જોવા મળી। તો અહીંયા કવિએ પણ એવું જ કીધું છે કે આપણો આ દેશ છે, અંદર ઘણી બધી જ્ઞાતિના લોકો રહે છે, તો એ લોકો હળીમળી અને વેરભાવની ભાવના ન રાખે અને હળીમળીને રહે એવી એમની
ઈચ્છા છે, એટલે માટે એમણે એમની ઈચ્છા આપણને પ્રેરણા સ્વરૂપે આ કાવ્યમાં જોવા મળી છે। मनुष्य को किसी भी भेदभाव में नहीं पड़ना चाहिए, हमें सभी भेदभावों को भूलकर एकता की दृष्टि से इस संसार को देखना चाहिए। यह प्रकृति भी हमें निरंतर वही उपदेश देती है। इस कविता में एकता, मिलजुल कर रहना, समानता आदि मूल्य समाविष्ट है। એટલે કે આ કાવ્યની અંદરથી આપણે શું ભણવાનું છે? તો આપણે હંમેશા કેવું રહેવું જોઈએ? તો કે એકતા રાખવી જોઈએ। કઈ રીતે રહેવું જોઈએ? તો હળી મળીને રહેવું જોઈએ। ત્રીજી વાત છે સમાનતા। આપણા સમાજની અંદર સ્ત્રી પુરુષની અસમાનતા છે, જ્ઞાતિઓની અસમાનતા છે, ધન વૈભવની અસમાનતા છે, આ ગરીબને આ ધનવાન, તો આવી ઘણી બધી અસમાનતાઓ જોવા મળે છે। એ કવિ કહે છે કે આપણે એમાં નથી પડવાનું, દરેક વ્યક્તિએ સમાન રહી અને સાથે હળી મળીને રહેવાનું છે, કારણ કે અંતે તો આપણે બધા ભારતવાસીઓ છીએ। જોઈએ કવિતા। मंदिर मस्जिद गिरजा घर ने बांट लिया भगवान को, धरती बाटी सागर बाटा मत बांटो इंसान को। इस धरती पर रहने वाले लोगों ने मंदिर, मस्जिद, गिरजाघर यानी कि चर्च ने बांट लिया भगवान को। अलग अलग मंदिर में अलग अलग स्वरूपे लोगोए भगवान ने शू करी लीधुं छे? वहेंची लीधा छे। कि हिंदुओना जे भगवान छे मंदिर में रहे छे, मोमेडियनना मस्जिद में रहे छे, ईसाई जे छे एना चर्च में रहे छे, सिख लोकोना गुरुद्वारा में रहे छे। तो भगवाननी असंख्य रीते शू करी दीधो छे? बटवारो करी दीधो छे, अलग अलग विभाग में वहेंची दीधा छे। સાથે સાથે આ ધરતીની પણ વહેંચણી કરી નાખી। આ અમારો દેશ, આ તમારો દેશ, આ અમારો પ્રદેશ, આ તમારો પ્રદેશ, ગુજરાત અમારું, રાજસ્થાન બીજાનું, પંજાબ બીજાનું। તો ભારતની અંદર પણ ઘણા બધા ભાગલા છે। એ સિવાય વિશ્વની વાત કરીએ તો વિશ્વ પણ ઘણા બધા ખંડોમાં વિભાજિત છે। તો કે ધરતી વહેંચી લીધી, ભગવાનને તો વહેંચી જ લીધા अलग अलग સ્વરૂપે, ધરતી વહેંચી લીધી, સાગર વહેંચી લીધા। આ અમારો સાગર અરબ સાગર છે તો એ ગુજરાતનો, આ સાગર છે તો એ અન્ય દેશનો। તો સાગરનો પણ બટવારો એટલે કે વિભાગ કરી નાખ્યા છે। તો હવે એક વધ્યો છે મનુષ્ય। તો કે કમસે કમ મનુષ્યનો તો બટવારો ન કરો, કારણ કે એને તો હળી મળીને રહેવા દો। તમે વિભાગ પાડવામાં કશું જ મૂક્યું નથી। ભગવાનને વહેંચી લીધા, પ્રકૃતિની વસ્તુઓને વહેંચી લીધી, નદીઓ, પર્વતો, સાગર બધું જ વહેંચી લીધું। તો હવે કમસે કમ મનુષ્યને તો વહેંચવાનું છોડી દો। અહીંયા આપણને સમાનાર્થી શબ્દ મળે છે, गिरजाघर। गिरजाघरने कहेवाय चर्च, જ્યાં પારસી લોકો પ્રાર્થના કરવા માટે જાય છે। अभी राह तो शुरू हुई है, मंजिल बैठी दूर है, उजियाला महलों में बंदी हर दीपक मजबूर है। हजी तो आपणी जे आ असमानतानी भावना छे एनो जे रस्तो छे तो जे शरू थयो छे, એટલે કે લોકોની અંદર આઝાદી પછી ખાસ કરીને તો આજે ઉચ્ચ નીચના ભેદભાવ ગાંધીજીએ લડત ચલાવી હતી। આપણે બધા જાણીએ છીએ ગોરા કાળાની નીતિ, કારણ કે કાળા લોકોને એ ગોરા લોકો પસંદ નહોતા કરતા, એટલે એમને હલકું જે કામ હોય એ કરવાનું, આ લોકોને ઓફિસ વર્ક કરવાનું, ઓફિસરની જેમ જીવવાનું, પ્લસ એ લોકોને મજૂર તરીકે કામ કરાવતા, એમની કંઈ ગણતરી કરવામાં નહોતી। તો પહેલો જ જે આપણો મુદ્દો છે એ ગોરા કાળાની નીતિ હતી, એના ઉપર છે। તો જે અસમાનતાની ભાવના છે એના ઉપર જવાનું, એટલે કે આ જે અંધશ્રદ્ધાઓ છે, અસમાનતા છે, દૂર કરવાની હજી તો શરૂઆત થઈ છે। અભી રાહ તો શરૂ હુઈ, હજી તો રસ્તા ઉપર આપણે જે અસમાનતા છે, અંધવિશ્વાસ છે એને દૂર કરવાનો પ્રયત્ન શરૂ કર્યો છે। મંજિલ બેઠી દૂર હે, એટલે કે અસમાનતાની ભાવના જે ફેલાવે છે એની એ દૂર કરવા માટેની શરૂઆત તો કરી છે, પણ હજી એ લક્ષ્ય સુધી પહોંચવાનું બહુ જ કઠિન છે, દૂર છે। એવી રીતે કંઈ આપણે વિશ્વમાંથી અસમાનતા અથવા તો આવી જે જુદાપણાની ભાવના છે એ એટલી જલ્દી દૂર કરી નહીં શકીએ, માટે હજી સંઘર્ષ તો આપણે કરવાનો જ છે।
उजियाला महलों में बंदी हर दीपक मजबूर है। હજી પણ આ અસમાનતા ક્યાં જોવા મળે છે? તો કે વીજળી છે, લાઈટ જે સ્વિચ પાડી અને શરૂ થઈ છે, એ વીજળી હજી સુધી આપણને મહેલોમાં વધારે જોવા મળે છે. આજની તારીખે પણ ગરીબ માણસના ઝૂંપડામાં દીવો અથવા તો ફાનસ જ સળગે છે. તમે જોયું હશે કે ઝૂંપડપટ્ટી વિસ્તાર હશે તો ત્યાં તમને લાઈટો જોવા નહીં મળે. કદાચ લંગરિયા નાખીને કરતા હોય તો દિવસે, રાત્રિના સમયે એ લોકો દીવો કે ફાનસ કે અન્ય કોઈ વસ્તુઓથી જ પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. તો આપણને અહીંયા એક શબ્દ મળે છે રાહ, યાની રાસ્તા અથવા રસ્તા, મંજિલ, લક્ષ્ય, દીપક, ચિરાગ અને બંદી, કેદી. હજી એક શબ્દ છે મજબૂર, તો લાચાર. એટલે કે આજે હજી જે દીવો છે એ મજબૂર છે. શા માટે? કારણ કે એને ગરીબ વ્યક્તિના ઘરમાં પ્રગટાવવું જ પડે છે, કારણ કે એના ઘરમાં લાઇટની સુવિધા નથી. તો આ ગરીબ અને અમીરનો ભેદભાવ પણ હજી દેશની અંદર જોવા મળે છે. તો અહીં દીવાનું સરસ મજાનું ઉદાહરણ કવિએ આપણને આપેલું છે. मिलान सूरज का संदेशा हर घाटी मैदान को, धरती बाटी सागर बाटा मत बाटो इंसान को. सूरज का संदेशा प्रत्येक घरों को नहीं मिला है. घाटी यानी कि दो पहाड़ों के बीच का सपाट जो मैदान होता है वो घाटी आने के कारण वहां तक सूरज का जो सूरज की जो किरणें हैं वहां तक नहीं पहुंची है. पर हमें ये वाक्य किस अर्थ में लेना है कि जो सूरज का प्रकाश है यानी कि जो अंधकार, अविश्वास, अंधश्रद्धा है वो अभी भी हमारे देश में कई जगहों पर हमें देखने को मिलती है, असमानता देखने को मिलती है. तो मिला ना सूरज का संदेशा हर घाटी मैदान को, धरती बाटी सागर बाटा मत बाटो इंसान को. मानव समानता का विचार नहीं पहुंचाया अभी. दुनिया के कई भागों तक यह अंधकार यानी कि अविश्वास और ऊंच नीच का भेदभाव है वो अभी भी कहीं नहीं मिटा है. अभी भी जो गांव होते हैं छोटे छोटे, वहां पर हमें ये छूत अछूत का भेदभाव देखने को मिलता है. तो लेखक कवि कहते हैं कि सूरज का संदेशा अब तक प्रत्येक घाटी को नहीं मिला है, यानी कि सूर्य प्रकाश अभी प्रत्येक घाटी को नहीं मिला है. अभी भी मानव समानता का विचार चारों ओर नहीं फैला है. कई जगह ऐसी है जहां पर हमें यह भेदभाव देखने को मिलता है. अब भी हरी भरी धरती है, ऊपर नील वितान है, पर न प्यार हो तो जग सूना झलता रेगिस्तान है. अभी भी हरी भरी धरती है, ऊपर नील वितान है, पर न प्यार हो तो जग सूना झलता रेगिस्तान है. કે આ જે ધરતી છે એ હરીભરી દેખાય છે, પણ કદાચ એની અંદર ભૂકંપના ઝટકા મહેસૂસ કરવામાં આવે તો આ ધરતીની જે હરિયાળી છે એ પણ શેમાં? સુખામાં પરિવર્તિત થઈ જાય. કારણ કે આ જે આપણું વિશ્વ છે એ એકલી પ્રેમ ભાવની જ ભાવના સમજે એવું નથી. એ પ્રેમ ભાવની અંદર પણ ક્યાંક આપણને અંદર છુપાયેલો દ્વેષ જોવા મળે છે. તો કે આ ધરતી ઉપરથી સરસ મજાની લીલી લીલી છમ દેખાય છે, પણ એવું બને કે ક્યાંક અહીંયા એક એવી જગ્યાએ ભૂકંપના જો ઝટકા આવતા હોય
તો એ હરીભરી ધરતી છે એ શેમાં ફેરવાઈ જાય છે? મરુભૂમિ રેગિસ્તાનમાં ફેરવાઈ જાય છે. પણ આ ધરતીની અંદર ક્યાંય જો પરસ્પર પ્રેમ ભાવના નહીં જોવા મળે તો આ દુનિયાના જે લોકો છે એ એક દિવસ કેવા બનીને રહી જશે? રેગિસ્તાન જેવા બનીને રહી જશે. માટે એમના માટે એ લોકો માટે પ્રેમ ખૂબ જ મહત્વનો છે. આવા નાના નાના લોકો છે ને સન્માન આપો, પ્રેમ આપો તો એટલું એમના માટે ઇનફ થઈ જાય છે. પર પ્યાર ન હો તો જગ સુના જલતા રેગિસ્તાન હે. જો એ લોકોને આપણે સહારના નહીં કરીએ, એમને નહીં અપનાવીએ તો ક્યાંક ને ક્યાંક આવા લોકો છે એ એક દિવસ સળગતું રણ હશે ને એવા બની અને રહી જશે. અહીંયા આપણને એક સમાનાર્થી શબ્દ મળે છે વિતાન. આકાશ અને રેગિસ્તાન. એ આપણે ભણીએ કચ્છમાં એને શું કહેવાય? મરુભૂમિ. એટલે કવિ કહે છે કે જો પ્રેમ ભાવના નહીં હોય લોકોમાં, દેશવાસીઓમાં, તો ક્યાંક આ ધરતી છે એ સળગતા રણ જેવી ધગધગતી થઈ જશે. अभी प्यार का जल देना है हर प्यासी चट्टान को, धरती बाटी सागर बाटा मत बाटो इंसान को. प्यार के लिए तरसते हृदयों को अथवा तो प्यार का शीतल जल देकर हमें उनकी जो प्यास है वो हमें बुझानी है. એટલે કે ઊંચ નીચના જે ભેદભાવમાં દુનિયા પીસાઈ છે, જે લોકો પીસાઈ છે એને આપણે અપનાવી એને ગર્વ મહેસૂસ કરાવી અને આપણે એમને પ્રેમ આપવાનો છે. તમે જ્યારે એ વર્ગને, એ લોકોને એમને પ્રેમ આપશો તો સામે આશા આપણને પ્રેમની જ રહે, કારણ કે નુકસાન નથી પહોંચાડતું. તો એવા સમયે આ જે પ્રેમ છે એ એમને કેવો લાગશે? તો શીતળ જળ જેવો લાગશે. અને એ શીતળ જળ આપી અને આપણે એમની નફરતની જે ભાવના છે એને ઓલવવાની કોશિશ કરવાની છે. એટલે દેશમાં બને ત્યાં સુધી બધાએ સમાન ભાવ રાખવાનો છે. ક્યાંય કોઈને ઊંચ નીચના ભેદભાવો દેખાડવાના નથી કે અમે ઊંચા તમે નીચા. ના, આપણે બધા સરખા છીએ, સાથે રહેવાનું છે અને હળીમળીને રહેવાનું છે, કારણ કે આપણે ભારતના દેશવાસીઓ છીએ. એક શબ્દ છે ચટ્ટાન. જો આના ઉપરથી મને યાદ આવ્યું કે તમે પર્વત જે છે એ પર્વત ઉપર પાણી પડે તો એ પર્વત ઉપર પાણીનો સંગ્રહ નથી થતો. એની જે સ્થિતિ છે એ પ્રમાણે પાણી દળદળતું ક્યાં આવી જશે? નીચે આવી જશે. એટલે એની પાસે પાણીનો સંગ્રહ નથી રહેતો. પણ ગરમીની અંદર આ જે ચટ્ટાન છે, જે પર્વત છે એ ખૂબ તપે છે, તો પાછો વરસાદ એને શીતળ જળ આપી અને શાંતિ પણ આપે છે. એવી જ રીતે આપણે પણ આવા જે ભેદભાવના ભાવો, અંધવિશ્વાસના ભાવો છે ત્યાંથી દૂર રહેવાનું છે. બને તો એવી કોશિશ કરવાની કે આપણે સૌ એક છીએ. साथ उठे सब तो पहरा हो सूरज का हर द्वार पर, हर उदास आंगन का हक हो खिलती हुई बहार पर. કવિ કહે છે કે જો પ્રત્યેક વ્યક્તિ એવું વિચારશે ને કે મારે મારા દેશમાંથી આ અસમાનતાની ભાવના દૂર કરવી છે અને એકજૂટ થઈને રહેવું છે, લડવું છે, તો કોઈ એવી શક્તિ કે કોઈ એવો વ્યક્તિ નથી કે તમને એ કરતા રોકી શકે. પરંતુ આ કોઈ એક વ્યક્તિથી શક્ય નથી. ક્યારે શક્ય બને? તો જ્યારે બધાય લોકો એક થાય. સાથ ઉઠે સબ તો પહરાઓ, પહરા યાની સુરક્ષા, ત્યારે જ આપણી સુરક્ષા શક્ય છે. જ્યારે સૂરજ કા હર દ્વાર પર, એટલે કે જ્યારે બધા લોકો એક થશે અને
એકજૂટ થઈ અને અવાજ ઉઠાવશે ત્યારે સમાજમાંથી એ દૂષણ હંમેશા માટે દૂર થઈ જશે। સાથે સાથે હર ઉદાસ આંગન કા હકો ખીલતી હુઈ બહાર, પ્રત્યેક વ્યક્તિને પોતાનો હક અધિકાર મેળવવાનો અધિકાર છે, માટે અશક્ય જ નથી દરેક આંગણામાં, દરેક ઉદાસ આંગણામાં કોઈ વ્યક્તિને એમ થતું હોય મારી સાથે ખોટું થયું છે તો મારે લીધે ખોટું થયું છે, તો એને જો અધિકાર આપવા હોય તો બધા લોકો જ્યારે જાગૃત થશે અને આવા અંધવિશ્વાસથી દૂર રહેશે, આવી અફવાઓથી દૂર રહેશે અને એક સમાન થઈને લડશે, એકજૂટ થઈને લડશે, ત્યારે બધું જ શક્ય છે। આપણું અત્યારનું જ ઉદાહરણ લઈ લો, કોરોનાની અંદર આપણે થોડો ટાઈમ સુધી આપણે સમજીને જ ઘરની બહાર નહોતા નીકળતા, 90% લોકો નહોતા, 90 નહીં 95% નહોતા નીકળતા, 2-5 એવા હોય કે છતાંય ન માને, તો આખો દેશ કેવો થઈ ગયો, એક થઈ ગયો। તમને ખબર છે થાળી વગાડી, વેલણા વગાડ્યા, દીપ જલાયા, તો એ શું છે? એ આપણા દેશની એકતા છે, આપણે બધા એક છીએ માટે આ બધું કરીએ છીએ। તો જ્યારે આખો દેશ એક થાય, બધા દેશ કરતાં આપણા દેશની અંદર કોરોનાની મહામારીનો પ્રભાવ ખૂબ જ ઓછો છે, કારણ કે આપણે એકજૂટ થઈને લડ્યા, જે આપણને કહેવામાં આવ્યું એ પ્રમાણે આપણે વર્તન કર્યું, હજી હાલમાં કરીએ છીએ। તો જ્યારે બધા લોકો એક થાય છે ત્યારે કોઈ પણ આવી મહામારી હોય તેની સામે આપણે ઇઝીલી લડી શકીએ છીએ। હા, થોડું ઘણું સહન કરવાનું બધાને આવ્યું હશે, તમે સહન કર્યું હોય, અમે સહન કર્યું, બધાએ કર્યું હોય, બધાની પોતપોતાની અલગ રીતે બધાએ થોડું થોડું કર્યું હશે, પણ છતાં એકજૂટ રહ્યા। ક્યાંય કોઈ એમ નથી કીધું ના ભાઈ અમે તો માંજ સુધી અમે તોય નીકળશું, ના, કોઈ નહોતું નીકળતું, અને નીકળે તો ફરજિયાત મોઢા ઉપર માસ્ક પહેરીને નીકળે। એવી રીતે કહે છે કે તમે એકજૂટ થઈને લડશો તો દરેક આંગણામાં ઉદાસી કેવી થઈ જશે? દૂર થઈ જશે, અને જાણે બગીચામાં સવારના પોરમાં બહાર વસંત આવતી હોય એવી રીતે જ બગીચાની અંદર વસંત ઋતુમાં કેવા મસ્ત મસ્ત ઝાડ લહેરાતા હોય, એવી જ રીતે દરેક આંગણામાં છોડ કે ઝાડ લહેરાતા હશે અને ખુશી અને આનંદ જોવા મળશે। અહીંયા એક શબ્દ છે પહરા, सुरक्षा। रोंद न पाएगा फिर कोई मौसम की मुस्कान को, धरती बाटी सागर बाटा मत बाटो इंसान को। जब सब एकजुट होकर लड़ेंगे तो समानता की भावना फैलाने का निश्चय लेंगे कि हम ऊंच नीच का भेदभाव नहीं रखेंगे, हम अमीर गरीब का भेदभाव नहीं रखेंगे, हम ज्ञाति जाति का भेदभाव नहीं रखेंगे, तब क्या होगा? पूरे देश में कैसी भावना फैलेगी? समानता की। जब समानता की भावना फैलने पर, समानता की भावना जब जगत में फैलेगी तो जुल्म कहीं नहीं रहेंगे, और रौन न पाएगा फिर कोई मौसम की मुस्कान को। इस जो वसंत ऋतु की जो मौसम है, जो बगीचे को हरा भरा करती है, रखती है, उस मौसम को कोई नहीं रोन सकता। यानी कि हमारी जो समानता की भावना है वो हम एकजुट होकर लड़े तो उस पर कोई जुल्म नहीं उठा पाएगा। मंदिर मस्जिद गिरजाघर ने बांट लिया इंसान को, धरती बाटी सागर बाटा मत बाटो इंसान को। એટલે કે ભારતની અંદર આટલી બધી વસ્તુઓના બટવારા થઈ ગયા છે, ખરેખર કુદરતી સંપત્તિ છે, ભગવાનને નથી મૂક્યા, ભગવાનને નથી મૂક્યા। હવે પીકે પિક્ચર જોયું છે ને, એના માટે જ છે કે ઈશ્વર તો એક જ છે, પણ એને અલગ અલગ રૂપમાં વહેંચી અને આવી અસમાનતાની ભાવના ફેલાવે છે, જેને કારણે શહેરોમાં, નાના મોટા સિટીમાં દંગા ઝઘડા આવું બધું થાય છે। એ આ અસમાનતાને કારણે આવું ન થાય એટલા માટે દેશે એકજૂટ થઈ અને આ અસમાનતાને દૂર કરવી જોઈએ। જ્યારે દેશ એકજૂટ થશે ત્યારે કોઈની તાકાત નથી કે આપણે આ અસમાનતાના ચક્રવ્યૂહમાંથી ન નીકળે। તો માટે દેશને આપણા કવિ વિનય મહાજને ખૂબ સરસ સંદેશો આપ્યો છે કવિ દ્વારા। તો કાવ્ય આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને કાવ્યમાં આવતા શબ્દાર્થો જોયા। હવે પ્રશ્ન જવાબની વાત કરીએ। પ્રશ્ન જવાબની તમને મૌખિક જ ઉત્તર તમને કહી દઈશ। એ પહેલા આપણે એક
શબ્દકોશ છે જોઈએ પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન 2 શબ્દકોશ એને આપણે ક્રમમાં ગોઠવીશું હું ડાયરેક્ટ જવાબ જ લખું છું તમારે પ્રશ્ન તમારા ક્વેશ્ચન ટેક્સ્ટ બુકમાં આપેલો જ છે તો આપણો પહેલો જે શબ્દ છે એટલે કે આપણે જાણીએ છીએ કે પહેલા અ આ ઈ થી શરૂ થાય એટલે આપણો પહેલો શબ્દ છે આંગણ ત્યાર પછીનું અ આ ઈ ઇન્સાન ઈ ઉ ઉદાસ ત્યાર પછી છે ઉપર આ રસ્વ ઉ આ દીર્ઘ ઉ ઉપર ત્યાર પછીનું છે ખ ગ ગિરજાઘર ઘાટી ચટ્ટાન ક ખ ગ ઘ ચ ચટ્ટાન ચ છ જ ઝ ત થ દ ધ ન પ પ્યાસી પ ફ બ બંદી મંજીલ બ ફ બ ભ મ મુસ્કાન મ બે વાર આવ્યો મુસ્કાન રેગિસ્તાન ય ર લ વ અને શ સાગર સાગરને હજી ય ર લ વ વિતાન અને છેલ્લું છે સાગર આ થયો શબ્દકોશનો જવાબ આંગન ઇન્સાન ઉદાસ ઉપર ગિરજાઘર ઘાટી ચટ્ટાન પ્યાસી બંદી મંજિલ મુસ્કાન રેગિસ્તાન વિતાન और સાગર આ થયો શબ્દકોશનો જવાબ ક્વેશ્ચન તમને અંદર આપેલો છે આ તમારે તમારી ફેરબુકમાં લખવાનું છે સ્ક્રીનશોટ પાડીને રાખી શકો છો ત્યાર પછી છે પ્રશ્નના જવાબ હવે પ્રશ્નના જવાબની અંદર મૌખિક ચર્ચા કરીએ લખવું હોય फेसबुक ત્યારે તમે જોઈ લેજો कविता के अनुसार अब तक किन किन चीजों का बंटवारा हो चुका है तो कविता के अनुसार गिरजाघर का धरती का और सागर का बंटवारा हो चुका है क्वेश्चन नंबर 2 किसकी मुस्कान को कोई रोन नहीं पाएगा तो असमानता की भावना फैलाने समानता की भावना फैलाने पर जुल्म नहीं कर पाएंगे तब जुल्म जो है वो रोन नहीं पाएगा ત્રીજું છે हरी भरी धरती को कौन सी परिस्थितियां रेगिस्तान में बदल सकती है तो आपने बात करी थी काव्य ने अंदर के हरी भरी धरती में अगर भूकंप के तेज झटके आने लगे तो हरियाली क्या हो जाएगी नष्ट हो जाएगी और प्रकृति का ये रौद्र रूप जो हरी भरी धरती को रेगिस्तान में बदल सकता है उजाले को बंदी बनाने का क्या अर्थ है तो अपने अधिकार में रखना यानी कि दीपक को धनवानों ने बिजली को धनवानों ने अपने अधिकार में रखा है उसका अर्थ है अपने अधिकार में रखना 5वां क्वेश्चन यह कविता हमें क्या संदेश देती है तो भेदभाव भूलकर
मेल मिलाप से रहने का संदेश देती है। तो आ थया प्रश्नना जवाब। प्रश्न नंबर 2 ए આપણે બોર્ડની અંદર લખ્યો। પ્રશ્ન નંબર 3 એ નથી જોવાનો। પ્રશ્ન નંબર 4 જે છે કાવ્ય પૂર્તિ છે એ તમારે તમારી ફેરબુકમાં લખવાની છે। તો કવિતા અહીંયા પૂર્ણ કરીએ છીએ અને નવા ટોપિકમાં ફરી પાછા મળશું। ત્યાં સુધી રજા આપો। જય ભારત।